કેશોદ તાલુકાના બામણાસા ગામે ઓસત નદીનો પારો તૂટતા ખેડૂતોની હજારો વીઘા જમીનનું ધોવાણ થયું છે। જી હા, જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે કેશોદના બામણાસા ગામે ઓસત નદીનો પાળો તૂટવાની ઘટના સામે આવી છે। અગાઉ તૂટેલો પાળો બાંધવા તંત્રએ પૂરી મદદ ન કરી હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે। કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। 2 દિવસ પહેલા આપ નેતા પ્રવીણ રામે અહીંની મુલાકાત લઈ ઘેડ વિસ્તારના ખેડૂતોને તાત્કાલિક નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે જમીનના મોટા ધોવાણને લઈ હાલ ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જુઓ વિશેષ અહેવાલ અમારા સંવાદદાતા પ્રશાંત ખાણિયા સાથે। જૂનાગઢ જિલ્લામાં જે ભારે વરસાદ છે તે ખાબક્યો છે, જેને લઈ અને ભારે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ત્યારે કેશોદ તાલુકાના બામણાસા ગામે આજે અમે ઊભા છે અને પાછળ જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે ઓજત નદી છે તેમનો પાળો છે તે તૂટવાની ઘટના છે તે અહીં બની છે અને જેની અંદર હજારો વીઘા જમીન છે તેમનું ધોવાણ થઈ ચૂક્યું છે। ખેડૂતો છે તે હાલ અહીં હેરાન પરેશાન છે તે થઈ ચૂક્યા છે। ત્યારે અહીંના ઘણા બધા ખેડૂતો છે તે આપણી સાથે જોડાયેલા છે। ઓજત નદીનો જે પાળો તૂટવાની જે ઘટના બની છે તે ઘટના સમયે જે અહીં હાજર હતા એ ખેડૂતની સાથે જ આપણે સીધો વાત કરવાનો પ્રયત્ન કરશું કે શું ઘટના હતી અને કેટલી નુકસાની છે। શું કહેશો, શું નામ છે આપનું? મારું નામ માડમ ભરત, ગામ બામણાસા ગેટ, તાલુકો કેશોદ। અહીંયા જે પારો તૂટ્યો ને એ 19/7 પહેલાં તૂટ્યો હતો, 19/7/2024 તે પછી 7 દિવસ સતત પાણી રહ્યું હતું, સતત પાણી નીકળ્યું અને હજારો વીઘામાં નુકસાની થઈ। મગફળી તો પાક બધાને જતો જ રહ્યો, પણ જમીન એટલી ધોવાણી કે જમીનમાં 20-20 ફૂટના ખાડા કરી નાખ્યા। તે પછી પાછી 28 દિવસની વરાપ હતી। 28 દિવસના વરાપમાં તંત્રએ તો કંઈ કર્યું નહોતું। પછી ખેડૂત 3 ખેડૂત છે, વચ્છીભાઈ કરંગિયા, રાહુલભાઈ કરંગિયા અને દેવેશભાઈ કચોટ, ત્રણેય પોતાના ખર્ચે 5-5 લાખ રૂપિયા નાખી અને પારો બંધાવ્યો। છેલ્લા 2 દિવસ આડા હતા 19/8ની આજુબાજુ, ત્યારે તંત્રએ ડમ્પર મોકલ્યા, 5 ડમ્પર મોકલ્યા, 1 ઇટાસી મોકલ્યું, પણ એમાં કંઈ ભેગું થાય એમ હતું નહીં। બધાએ 3-3, 4-4 ફેરા કર્યા, પછી કામ પૂરું થયું, એટલે પારો થઈ શક્યો નહીં। અને પારો પાછો 27/8 તૂટ્યો। 27/8 જે પારો બનાવ્યો હતો એ જ પાછો 3 ખેડૂતનો પાછો તૂટી ગયો। એટલે આજુ વખતે એવી નુકસાની છે કે એમાં કોઈ લિમિટ નથી। ખેતરોને 20-20 ફૂટ આખા ઊંડા કરી નાખ્યા અને પાક તો સંપૂર્ણ નિષ્ફળ જ છે। અને પરમ દિવસે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામ આવ્યા હતા, એણે અહીંથી ફોન કર્યા, અધિકારીઓને ફોન કર્યા, સિંચાઈ વિભાગમાં કર્યા અને એને જાણ કરી કે તાત્કાલિક પારો બાંધવામાં આવે। અને કાલે પાછાથી પછી પ્રવીણભાઈ રામ આવી ગયા પછી કાલે દેવાભાઈ માલમ આવ્યા હતા, ધારાસભ્ય શ્રી, એણે પણ તંત્રને ફોન કર્યો, અધિકારીઓને કર્યો અને એ લોકો પણ આવ્યા અને દેવાભાઈ માલમે એવી બાહેંધરી આપી છે અને એવો વાત કરી છે એમને અધિકારીઓને કે વરાપ થાય 2-3 દિવસમાં, એટલે 15 ડમ્પર, 2 ઇટાસી અને 1 ડોઝર ફટાફટ આ તાત્કાલિક ધોરણે પારો બાંધી દેવાની દેવાભાઈ માલમે પણ કીધું છે। હવે જોવાનું એ રહ્યું છે કે બાંધે છે કે શું। તો અહીંના જે ખેડૂતો છે તેમનું કહેવું છે કે ગઈકાલે જે કેશોદના ધારાસભ્ય છે દેવાભાઈ માલમ દ્વારા આ જે સ્થળ છે તેમની મુલાકાત લેવામાં આવી હતી અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે વહેલી તકે આ જે પાળો છે તે તૂટેલો છે તેમનું મરામતની જે કામગીરી છે તે તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે। પરંતુ જો ખાસ વાત કરવામાં આવે તો અહીં જે સામે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે સામે જે પાળો છે તે તૂટેલો છે, તે પાળો છે તે આજથી જ્યારે પહેલા વરસાદની અંદર જે રાઉન્ડ થયો ત્યારે પણ તૂટેલો હતો। ત્યારે અહીંના ખેડૂતોનું છે તે એવું કહેવું છે કે જો એ સમયે અહીં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાળો છે તે વધુ મજબૂત બને તે માટે જો કામગીરી હાથ ધરવામાં આવી હોત તો આજે ગંભીર પરિસ્થિતિ છે તે બનવા પામી છે તે ન બને। ત્યારે વધુ એક ખેડૂત છે તે આપણી સાથે જોડાયેલા છે અને ખાસ કરીને ખેડૂતે પોતાની જાત મહેનતે જે પાળો છે તે બનાવેલો છે અને હાલ આ ધોવાણ થતાં ખેડૂતોના દિલ તો તૂટ્યા જ છે, પરંતુ તંત્રનું પણ એક પાપ કહી શકાય, કારણ કે આટલી મોટી દર વર્ષની આ સમસ્યા હોવા છતાં આ સમસ્યાના નિરાકરણ માટે સરકાર છે તે હાલ એટલી બધી તત્પર છે તે દેખાતી નથી। શું કહેશો, તમારું મકાન છે તે બાજુમાં આવેલું છે, કેટલું પાણી હતું, શું હતી ઘટના? મકાનની અંદર પાણી હતું અને મકાન અત્યારે ગંભીર પરિસ્થિતિમાં છે। એનો પાયો પણ કાઢી નાખેલો હતો, અમે પાછો રિપેર કર્યો છે અને પાણીનો ફોર્સ એટલો હતો કે ગમે તે તમે ત્યાં કરો તો કંઈ રહેવા દેતું નહોતું। અને મકાનની જો કંઈ કરવામાં નહીં આવે પારાનું તો મકાન હવે પડી જાય તેવી પરિસ્થિતિમાં છે। અને સરકારને વિનંતી છે કે જલ્દીને જલ્દી આ પારો બનાવે અને અમારી જમીન હજી કંઈ બચી હોય તો બચી શકે ને મકાન પણ બચી શકે, બાકી હવે સાવ પૂરું થઈ જાય એમ। શું કહેતો, જાત મહેનતે તમે જે પારો છે તે બાંધેલો છે, કેટલો ખર્ચો આવેલો? જાત મહેનતે પારો બાંધવાથી અમે ભરડિયાથી માલ લઈ આવ્યા હતા,
કારો પથ્થર એ 4 લાખ રૂપિયાની આસપાસ અમને ખર્ચો થયો છે. આ એક હવે મારે પોતાને થયો છે ને મારા સાથે જે છે મારા ભાઈ વત્સીભાઈ કરંગી એને 4 લાખનો થયો છે ને જે બાજુમાં દેવતભાઈ કચોટ છે એને ખમીદાણાથી બીજાનું ખેતર રાખી અને જે માલ અહીં પહોંચાડ્યો છે એને કંઈક 5 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. અને જો સરકારની સાધન સામગ્રી જો અમારે સમયસર આવી હોત તો અમારો આ પારો તૂટે જ નહીં. અમે પૂરો કરી લીધો, થોડોક અધૂરો હતો ત્યારે તો એ જોવા આવ્યા કે અમે આવી એમ. પછી શું કામનું, વરસાદ ચાલુ થઈ ગયો પાછો તૂટી ગયો પારો. હવે કંઈ થાય છે ને અમારી ખાતરની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે વાવવા લાયક જમીન રહી નથી. તો ખેડૂતો છે તેમનું કહેવું છે કે જો સમયસર સરકાર દ્વારા અહીં જે પગલાં છે તે ભરવામાં આવ્યા હોત, કામગીરી છે તે હાથ ધરવામાં આવી હોત તો આજે આ જે પરિસ્થિતિ છે તે બનવા ન પામે. શું કહેશો, સરકાર પાસે શું માંગણી છે આપની? સરકાર પાસે અત્યારે તો એક જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે, કદાચ આજે 1 તારીખ છે, 3 તારીખની આજુબાજુ ડમ્પર ચાલુ થઈ શકે છે. 3 તારીખની આજુબાજુ ડમ્પર ચાલુ થઈ જાય અને તાત્કાલિક ધોરણે આ પારો કમ્પ્લીટ બાંધી દેવામાં આવે અને પછી આ જે જમીન ધોવાણ છે એને પૂરતું વળતર આપે. પૂરતું વળતર એટલે જમીન ધોવાણ આ રિપેર કરતાં મને એમ છે કે આવતું ચોમાસું આવી જાય જમીન રિપેર કરવામાં. જો એ પૂરતું વળતર આપે તો ખેડૂત બચી શકે એમ છે. નહીંતર આ જ ખેડૂત અહીંયા લગભગ 15 થી 20 ખેડૂત છે જ્યાં પારો તૂટ્યો ને આજુબાજુમાં, કે એના 1 વર્ષ તો કંઈક કરી શકે એમ જ નથી, કારણ કે જમીન જ નથી. જમીન વિહોણા જ ગણી શકો એને, એની પાસે જમીન રહી જ નથી. અને આ જે દેવેશભાઈ કચોટના વૃક્ષો આંબા જે 25, 35, 40 વર્ષ જૂના આંબા છે એ પણ 4 થી 5 આંબા પાડી નાખ્યા છે. રાહુલભાઈને પણ આંબા પાડી નાખ્યા છે, દેવેશભાઈને પણ પાડી નાખ્યા છે. એ આંબા તો હવે થઈ શકે તેમ જ નથી. 40 વર્ષથી એક આંબો તૈયાર થાય. એટલે અમારે સરકાર પાસે એક જ માંગણી છે કે આંબાનું વળતર આપે અને જે જમીન ધોવાનું છે એનું સારામાં સારું વળતર આપે. જે સરકારી વળતર આવે એ વળતરથી આ કોઈ ખેડૂતનું ભેગું થઈ શકે તેમ છે નહીં. તાત્કાલિક ધોરણે પાડો પહેલાં બાંધે અને પછી આ જમીનનું વળતર આપે. તો ખેડૂતોનું એવું કહેવું છે કે અહીં જો મગફળીનું તો ધોવાણ થયું જ છે પરંતુ મકાનની અંદર પણ નુકસાની થયેલ છે. અને આપણે પાછળ જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે ખેડૂતોએ ઉજરેલા જે નાળિયેર આપણે આંબા છે તે આંબાના ઝાડને પણ ભારે નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે. અને હવે અહીં ખેડૂતો માત્ર સરકાર પાસે એટલી જ માંગણી કરી રહ્યા છે કે વહેલી તકે જે નુકસાની છે તેમનું વળતર આપવામાં આવે અને પારો જે છે તૂટેલો છે તેનું વહેલી તકે સમારકામ કરે અને મજબૂતાઈથી જો પારો બાંધવામાં આવે તો ફરી વખત જે પરિસ્થિતિ છે તેમનો સામનો છે તે કરી શકાય એવું છે.